જમ્મુ અને કાશ્મીરના અમરનાથ યાત્રા દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં રામબન જિલ્લાના ચંદ્રકોટ લંગર સ્થળ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી 4 બસો એકબીજા સાથે અથડાઈ હતી. તો આ અકસ્માતમાં લગભગ 36 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો સદનસીબે કોઈનું મોત નીપજ્યું નથી અને તમામ ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માત પહેલગામ રૂટ પર ચંદ્રકોટ નજીક થવા પામ્યો હતો. તો મળતી માહિતી મુજબ કાફલામાં રહેલી એક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે તે આગળની બસ સાથે અથડાઈ હતી. આ પછી પાછળ વધુ બસો પણ એકબીજા સાથે અથડાઈ હતી. તો અકસ્માત સમયે હવામાન ખરાબ હતું અને ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે બચાવ કાર્યમાં અવરોધ ઊભા થવા પામ્યો હતો. તો આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો ઇજાગ્રસ્તોને રામબન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાકીના યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને અન્ય બસોમાં પહેલગામ મોકલવામાં આવ્યા હતા. તો આ ઘટના બાદ રામબનના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલિયાસ ખાન, ડીઆઈજી DKR શ્રીધર પાટીલ અને ASP કુલબીરસિંહ હોસ્પિટલ પહોંચ્યા અને ઇજાગ્રસ્તોને મળ્યા અને તેમની સારવારની સમીક્ષા કરી. વહીવટીતંત્રની સમયસર કાર્યવાહીને કારણે ગંભીર પરિસ્થિતિ ટળી જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.